હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં પાછું સ્વાગત છે. અને ખાસ આજે હું એટલો ખુશ છું, બહુ જ ખુશ છું ગાઈઝ. કેમ કે આજે 6/6/2025 મારે યુટ્યુબમાં 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. એટલે આજે મારો હેપી બર્થડે કહેવાય યુટ્યુબનો. ઘણા 365 દિવસમાં 217 કે 18 વાગે એક બ્લોગ બનાવ્યા મેં. જો કે ઓછા કહેવાય, કારણ કે ડેલી બ્લોગને એને જ કહેવાય કે 365 દિવસમાં 365 બ્લોગ બનાવે. પણ હા, વચ્ચે થોડું એવું થયું હતું પ્રોબ્લેમ, જેના કારણે હું ના બનાવી શક્યો. પણ હા, આ 6/6/25થી 6/6/26 સુધીનો પ્લાન છે કે ફિક્સ ડેલી બ્લોગ બનાવો. આ 365 દિવસ આપણે 365 દિવસના અલગ અલગ બ્લોગ બનાવીશું, એ ફાઇનલ છે. એ આજે પેલું શપથવિધિ, ગંગાનું પાણી નાખીને શપથવિધિ લેવાની છે આપણે. તો બસ સવારે વહેલા ઉઠી ગયા છીએ, મસ્ત નહીં ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ. કે બર્થડે હોય તો આપણે એ તો કરવું પડે ને, 1 વર્ષનો થયો. ચલો, તો બસ સવારમાં વહેલા ઉઠ્યા, કસરત કરી, ફ્રેશ થઈ ગયા, નાહ્યા. હવે ચા બની રહી છે, તો આપણે ચા પીએ અને જોઈએ આજ કંઈ સેલિબ્રેટ થાય છે કે નહીં, એ પછીની વાત છે, પણ કરીશું એ ખરી. બાકી જેટલા બી સબસ્ક્રાઈબર મને જોઈ રહ્યા છે એ બધાનું તહે દિલથી શુક્રિયા, બધાને થેન્ક યુ છે કે તમે મને સબસ્ક્રાઈબ કર્યો, સપોર્ટ કર્યો, મારા વિડીયોને જોયા, તમે ઇન્ટરેસ્ટિંગ લાગ્યા હશે તો જોયા છો, બાકી તો નહીં જોયા હોય. તો થેન્ક યુ એના માટે પણ. બસ, તો આજે અત્યારે આટલું જ કેવું છે. બાકી હવે બહાર જઈએ અને શું ચાલી રહ્યું છે તમને બતાવું. ચલો, સુખનો સૂરજ અહીંયા ઉગ્યો છે. યસ, ચા બનાવી રહ્યો છે. વાહ, વોટ અ ઇનિંગ. આજે યશના હાથની ચા પીવા મળશે. બાકી અને મમ્મી અહીંયા સૂકી ભાજી બનાવી રહી છે. આજે છે એકચ્યુઅલી, કાં ગઈ, હા, નિર્જળા એકાદશી. એટલે મમ્મી આજે નિર્જળા એકાદશી કરી રહી છે અને અમારે બધાને ફરાળ કરવાનો છે. તો એક આ રીતનો પ્રોગ્રામ છે. મમ્મી, શું લાગે, તમે કરી શકશો આજે? ઓલ ધ બેસ્ટ. અને આજ મને આશીર્વાદ આપો. જય શ્રી કૃષ્ણ. મેં આજે યુટ્યુબમાં 1 વર્ષ પૂર્ણ કર્યું. તમને કેવું લાગ્યું? જોરદાર લાગ્યું ને? તો આપણે અહીં ચા પીએ બેસી ગયા, ચા બની ચા પીએ બેસી ગયા. ચા અને ફરાળી સિંગ ઓનલી. આમાં બધાને ફરાળ છે, બરાબર. ઓનલી ઉપવાસ. બીજું ખાવાનું ખાલી ઉપવાસ. ગાઈઝ, અહીંયા ટિફિન પેક થઈ રહ્યું છે. સૂકી ભાજી બટાકાની અને શીરો મારવાનું પેક. શીરો ઓકે ગાઈસ, ચલો તો હવે ફ્રેશ થઈએ, કમ્પ્લીટ થઈએ, તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ ઓફિસે. ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે પછી લેવાના હતા. જય શ્રી કૃષ્ણ. બેગ લઈ લીધું.
ચલો તો નીચે આવી ગયા છીએ અને યસ તો સૌથી પહેલાં તૈયાર છે. શું વાત છે ગાઈસ, આ પણ આપણે સાથી એક વર્ષથી સાથ આપી રહી છે. રામપ્યારી અમારી એક વર્ષથી આપી સાથ છે. તમને યાદ હોય તો ફર્સ્ટ બ્લોગમાં એનો બી બ્લોગ હતો. ચલો ચલો જાણે કે ગાઈસ તો ચલો પહોંચી ગયા ઓફિસે અને આજ તો ખુશ છું ગાઈસ, કારણ કે વર્ષ આપણે જે પૂર્ણ કર્યું છે ને બહુ મહેનત પડી છે અને બહુ કઠિનાઈ પણ આવી છે. તેમ છતાં આપણે પાર પાડ્યું છે એક વર્ષ અને હવે આગળ પણ કરતા રહીશું કામ. જેવું મળે એવું, જેવું થાય એવું કરીશું. ચલો હવે અત્યારે ઓફિસનું કામ ચાલુ કરીએ. સો ગાઈસ તો ચલો જમવા બેસી ગયા છીએ. ફરાળી ભાજી અને શીરો, છોલે પૂરી ચાલુ છે. છોલે નહીં અને દેશી ચણા કહેવાય. અને તમારે શું છે? એક નંબર બને એવું છે. ખા તો ખા. ફૂડ બ્લોગિંગ ચાલુ થઈ રહ્યું છે. બિગ બાઇટ मास्टर ऑफ ईटिंग. ओके पूरा पैक करो. शक्ल देख सकते हो. लेंगे बाइट. 4 टाइम नहीं गयो. અહીંયા પકોડી પાર્ટી ચાલી રહી છે. તમે ના લીધી? બધા પકોડી ખાઈ આપેલો છે. આજે ઉપવાસ છે. આજે આપણે ઉપવાસ છે એટલે આપણે ખાલી ચા જ પીશું. ચાલો બટાકા બફાઈ રહ્યા છે. क्या है नहीं खानी? મારા હાટો નીમ દાન દો. ચલો ભાઈ ફન ફ્રાઈડેની પકોડી ફ્રીમાં પકોડી અહીંયા આવી ગઈ છે. પકોડી फुल वायरल चाय पकौड़ी शकल देखिए. पानी वाला खा कोरी ना खा. ભાઈ અહીં ગેમ ચાલુ થઈ રહી છે. રાઉન્ડ પાડતી નહીં. એ રેડી. ભાઈ પર્સનલ વિડીયો નહીં. અરે બરોબર છે. રેડી.
સો ગાઈસ તો ફાઇનલી હવે લીવ એટલે કે રજા મળી ગઈ છે અને આપણે નીકળી પડ્યા છીએ ઘર તરફ. ગેસ આવી ગયો છે, સામે મસ્ત એવી ચીમની આવી ગઈ છે. મારી ફેવરેટ ગાડી છે ચીમ્મી. ચલો ગાઈસ અરે આપણે યશભાઈ છે. હેલો ગાઈસ, કેવું છે गाइस? कहाँ घूमने जाना है? શો યાર નેગેટિવ રોલ મૂવીનો જેટલો મૂવીનો વિલન જેટલો નેગેટિવ રોલ નહીં કરતો ને એટલો તું કરે. બહુ ખરાબ થાય, બહુ ખરાબ. હા તો તને ચો ઉતારું, તને ચો ઉતારું એવું કરું. સો ગાઈસ તો આવી ગયા છીએ ઘરે પાછા અને આ તો બહુ દિવસ જોરદાર રહ્યો, મજા આવી ગાઈસ. કેવું યસ તમારે? કેવો ડે રહ્યો પપ્પા? કેવું છે? આ તો શું રમવાની મજા આવી છે. રમવાનું તો કંઈ પણ વિડીયો બનાવવાની મજા આવી, પછી પકોડી લોકોને ખાતા જોવાની મજા આવી, કારણ કે આપણે નથી ખાવાનું. શું કેવું મમ્મી? અને તમે શું ફાઇનલ ડિસાઈડ કર્યું મમ્મી? સાબુદાણાની ખીચડી. ઓકે, સાબુદાણાની ખીચડી અને વેફર, કારણ કે આજે અમારા બધાને ઉપવાસ છે તો એવું જમવાનું છે, ફરાળી ફરાળી. બરાબર, તો ત્યાં સુધી બનાવે ત્યાં સુધી એવું કરીએ તો છોકરાને ખવડાવ કરીએ તો શું એ બી બે દાડાથી ભૂખ્યા છે. જમવા બેસી ગયા છીએ, મસ્ત સાબુદાણાની ખીચડી અને વેફર ને ચકરી ને આવું બધું. સો ગાઈસ તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળી પાછા નવા આવતીકાલે. એકચ્યુઅલી થોડો ઇસ્યુ થઈ ગયો તો એકાદ કલાક 2 કલાક એમ જ નીકળી ગયા, ખબર જ ના પડી. કંઈ વાંધો નહીં, મળીએ ફરીથી કાલે નવા બ્લોગ સાથે, નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. મોજ મોજ. અને થેન્ક યુ બધાને કે મને આ 1 વર્ષથી તમે મને સપોર્ટ કરતા રહો છો, જેના કારણે જ હું આ બ્લોગ રેગ્યુલર બનાવતો રહું છું અને બસ બનાવતો રહું છું. બધાને ખૂબ ખૂબ આભાર. 1 વર્ષ મારે આજે પૂર્ણ થઈ ગયું. આજના દિવસે જ એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં જ હું એવું બોલ્યો હતો, હેલો ગાઈસ, હું છું જય સોની ને હું મારી યુટ્યુબ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યો છું, જય સોની બ્લોગ્સ. આ રીતની ત્યાંથી લઈને અત્યાર સુધી જર્ની બહુ જ ઓસમ રહી છે. ઉતાર ચઢાવ આવ્યા, જેમ કે અમુક દિવસ બ્લોગ ના બન્યા અને ઘણું બધું, પણ આખરે મેં 1 વર્ષ પૂર્ણ કર્યું છે. એટલે કન્ટિન્યુઅસ તો આપણે કહેવાઈએ જ છીએ. બસ 1 વર્ષની જર્ની યાદ કરીએ તો ઘણું બધું થઈ ગયું. માઉન્ટ આબુ ફરી આવ્યા, અંબાજી ફરી આવ્યા, ઘણી જગ્યાએ હું ફરી આવ્યો છું અને ઘણી જગ્યાએ આપણે એન્જોય કર્યું છે. બહુ મજા આવી ગાઈસ, ખૂબ આનંદ રહ્યો 1 વર્ષમાં અને હજી આગળ કેટલા વર્ષ કરીશું મને કોઈ આઈડિયા નથી. બસ જર્ની આમ કન્ટિન્યુઅસ ચાલુ રાખવાની છે બસ. ચલો ઠીક છે, મળતા રહીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય ખાસ કે હવે મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ કરો ગાઈસ. 1 વર્ષની મહેનત છે તો બધાને રિક્વેસ્ટ છે કે ફરીથી સબસ્ક્રાઈબ કરો ને આપણે એક લેવલ સુધી સારી એવી જઈશું. ખૂબ મજા આવશે બધાને. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.